હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 21 અને 22 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા 21 અને 22 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કયા રાજ્યમાં શાસ્ત્રીય કલા પુરસ્કાર અને કથકલી પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે? મિત્રો, શાસ્ત્રીય કલા પુરસ્કાર અને કથકલી પુરસ્કાર કયા રાજ્યમાં પ્રદાન કરવામાં આવ્યો છે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કેરળ રાજ્યમાં શાસ્ત્રીય કલા પુરસ્કાર અને કથકલી પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘની સ્થાપના 20 જુલાઈ 1924ના રોજ પેરિસમાં થઈ હતી. મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડમાં લુસાને ખાતે આવેલું છે. તો આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ મિત્રો ક્યારે મનાવવામાં આવે છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, 20 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘની સ્થાપનાના દિવસને આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં આણંદ મહાનગરપાલિકાનું નવું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. તે કયા મહાનુભાવની કર્મભૂમિ છે? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, શ્યામજી કૃષ્ણ વર્મા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે કરમસદ. અને તાજેતરમાં આણંદ મહાનગરપાલિકાનું નવું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. તાજેતરમાં ભારતની કઈ આઈઆઈટીમાં ભારતની સૌથી હલકી વ્હીલચેર વાયડી લોન્ચ કરવામાં આવી છે? આઈઆઈટી અમદાવાદ, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી ખડગપુર અને આઈઆઈટી લખનઉ. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, આઈઆઈટી મદ્રાસ ખાતે ભારતની સૌથી હલકી વ્હીલચેર વાયડી લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. મિત્રો, હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતના સુજીત કલકલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સુજીત કલકલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, સુજીત કલકલે 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં અઝરબૈજાનના અલી રહીમજાદેને હરાવીને મેડલ પ્રાપ્ત કર્યો છે, ગોલ્ડ મેડલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તાજેતરમાં દૃષ્ટિબાધિત યાત્રીઓની સહાયતા માટે ધ્વનિ સ્પંદન યોજનાની શરૂઆત કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. દૃષ્ટિબાધિત યાત્રીઓની સહાયતા માટે ધ્વનિ સ્પંદન યોજનાની શરૂઆત કયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મિત્રો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા ધ્વનિ સ્પંદન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. કોના માટે? દૃષ્ટિબાધિત યાત્રીઓની સહાયતા માટે.
ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં સરકારી કાર્યસ્થળો પર મહિલા સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહિલા આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સરકારી કાર્યસ્થળો પર મહિલા સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહિલા આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. મિત્રો, કાયદા અને ન્યાય મંત્રાલયના કાયદાકીય કાર્ય વિભાગ દ્વારા શાસ્ત્રી ભવનમાં મહિલા આરોગ્ય કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે અપવિત્રતા વિરોધી ખરડો 2025 પસાર કર્યો છે? ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર બી, પંજાબ રાજ્યના મંત્રીમંડળે અપવિત્રતા વિરોધી ખરડો 2025 ને પસાર કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો ગોવા રાજ્યમાં કરવામાં આવશે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 નું આયોજન. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, આયોજન 20 થી 28 નવેમ્બર 2025 દરમિયાન કરવામાં આવશે. અને કયા સ્થળે? તો ગોવા રાજ્યમાં કરવામાં આવશે. સંસ્કરણ 56મા નંબરનું છે. આયોજન કોણ કરે છે? તો સૂચના અને પ્રસારણ મંત્રાલય NNFDC અને ગોવા સરકાર દ્વારા કરવામાં આવે છે 2025 નું આયોજન. અને ફિલ્મ મહોત્સવના નિદેશક કોણ છે? તો મિત્રો શેખર કપૂર છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10, તાજેતરમાં ગુજરાતના કયા શહેરને રાજ્યના પ્રથમ સ્લમ ફ્રી સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? અમદાવાદ, દ્વારકા, ગાંધીનગર, વડનગર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કરંટ અફેર્સને લગતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કયા શહેરને રાજ્યના પ્રથમ સ્લમ ફ્રી સિટી એટલે કે ઝૂંપડપટ્ટી મુક્ત સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, વડનગરને સ્લમ ફ્રી સિટી બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11, 19 જુલાઈના રોજ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, પટના, ગાંધીનગર, લખનઉ. તો જવાબ થશે મિત્રો બિહારના પટના ખાતે ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ, ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટ 2025 સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આયોજન 19 જુલાઈ 2025 ના રોજ કરવામાં આવ્યું. કોના દ્વારા? તો એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને કયા સ્થળે? બિહારના તો પાટલીપુત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સ કંકડબાગ પટના ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંસ્કરણ કેટલામા નંબરનું છે? તો મિત્રો 6 નંબરનું. ને સહભાગી એથ્લીટો કેટલા છે? તો 390 જેટલા એથ્લીટોએ ભાગ લીધો છે, જેમાં દોડ, લોંગ જમ્પ, શોર્ટપુટ, જેવલિન થ્રો વગેરે જેવી વિવિધ રમતોનો સમાવેશ થયો છે. 100 થી 1000 મીટરની સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઇન્ડિયાએ તાજેતરમાં નોઈડા ખાતે IIMUN ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન એટલે કે જેનું ગુજરાતીમાં ભારત આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય એકીકરણ આંદોલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્ડિયા ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ એટલે કે ભારત આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય એકીકરણ આંદોલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? નોઈડા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જાપાનના ટોક્યોમાં આયોજિત 16મા ઇન્ડિયા ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ટોક્યોમાં આયોજિત 16મા ઇન્ડિયા ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટોક્યોમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને સીએમડી ગુરદીપસિંહના કાર્યકાળમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એનટીપીસી લિમિટેડના સીએમડીના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે. અધ્યક્ષ અને સીએમડી કોણ છે? તો ગુરદીપસિંહ છે. કેટલા સમયનો વધારો કરવામાં આવ્યો છે? તો મિત્રો 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે કયા રાજ્યના લુંગફૂન રોપવેને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કર્યું છે? તમિલનાડુ, મેઘાલય, મિઝોરમ, તેલંગાણા. તો જવાબ થશે મિત્રો મિઝોરમ રાજ્યના લુંગફૂનો રોપવેને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મિત્રો ચંફાઈ જિલ્લાના લિયાનપુઈ ગામના મહાપાષાણ થળના પથ્થરો પર માનવ, પક્ષી, પશુ જેવા નકશીકામ કરેલા પથ્થરો જોવા મળે છે, જે ઈસાઈ ધર્મ પૂર્વેની જનજાતિ સંસ્કૃતિની પ્રથાઓને પ્રદર્શિત કરે છે અને માટે તેમને પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1861માં. સંસ્થાપક કોણ છે? તો એલેક્ઝેન્ડર કનિંઘમ છે મિત્રો. અહીંયા સંસ્થાપક એલેક્ઝેન્ડર કનિંઘમ છે. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. મહાનિદેશક યદુવીરસિંહ રાવત છે. ઉદ્દેશ્ય શું છે? તો ભારતની સાંસ્કૃતિક વિરાસતનું રક્ષણ કરવાનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં માદક પદાર્થો વિરુદ્ધ સામૂહિક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે 2 દિવસીય યુવા આધ્યાત્મિક શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે યુવા આધ્યાત્મિક શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શા માટે કરવામાં આવ્યું છે? તો મિત્રો માદક પદાર્થો વિરુદ્ધ સામૂહિક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 10મી જુનિયર રાષ્ટ્રીય રગ્બી 7 ચેમ્પિયનશિપ અંડર 18 ખિતાબ કયા રાજ્ય પ્રાપ્ત કર્યો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા. તો મિત્રો 10મી જુનિયર રાષ્ટ્રીય રગ્બી 7 ચેમ્પિયનશિપ અંડર 18 નો ખિતાબ બિહાર રાજ્ય પ્રાપ્ત કર્યો છે.
આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 10મા નંબરનું સંસ્કરણ હતું. વિજેતા કયું રાજ્ય બન્યું છે? તો બિહાર બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2025માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2025નું આયોજન ક્યાં થયું છે? તો દુબઈમાં થયું છે. તો પ્રશ્ન નંબર 18નો જવાબ થશે મિત્રો, ભારતે કુલ 4 મેડલ પ્રાપ્ત કર્યા છે. કયા કયા 4? તો સુવર્ણચંદ્રક 2 અને સિલ્વર મેડલ 2 પ્રાપ્ત કર્યા છે. આયોજન દુબઈમાં થયું છે. સંસ્કરણ 57મું છે અને સહભાગી દેશો કેટલા છે? તો 90 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. મિત્રો, 2 સુવર્ણચંદ્રક કોણે પ્રાપ્ત કર્યા છે? તો દેવેશ પંકજ, જેઓ મહારાષ્ટ્રના છે, સંદીપ કુર્સી તેલંગાણાના છે. આ બંને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે. જ્યારે સિલ્વર મેડલ દેવદત્ત પ્રિયદર્શી ઓડિશાના છે અને ઉજ્જવલ કેસરી દિલ્હીના છે. બંને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ગુજરાતના કરંટ અફેર્સને લગતો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો, અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? અજય કુમાર શ્રીવાસ્તવ, અભિજીત શેઠ, પુનિત ગોયલ, રાઘવેન્દ્ર શ્રીનિવાસ. તો પ્રશ્ન નંબર 20નો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર એ, અજય કુમાર શ્રીવાસ્તવને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં G20 નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના પ્રમુખોની બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ભારત, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા. તો મિત્રો, પ્રશ્ન નંબર 21નો જવાબ થશે ઓપ્શન નંબર બી, દક્ષિણ આફ્રિકામાં G20 નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. G20ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1999માં થઈ હતી. સભ્ય દેશો 21 છે. ત્યારબાદ આગળ મિત્રો જોઈએ. મિત્રો, નાણાકીય સંઘર્ષ, વ્યાપારમાં તણાવ અને જળવાયુ સંકટ જેવી બાબતે ચર્ચા કરવા માટે દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, G20 શિખર સંમેલન 2025નું આયોજન દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે કરવામાં આવશે. ક્યારે? તો 22 થી 23 નવેમ્બર 2025ના રોજ. મેજબાની દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવી છે. અને ઉદ્દેશ્ય શું છે? ઔદ્યોગિકરણ, સમાવેશી આર્થિક વિકાસ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે વેગ આપવામાં આવશે. અને આમંત્રિત દેશો કયા છે? તો મિસ્ર, વિયેતનામ, સ્પેન, નાઇજીરિયા, સ્વિટ્ઝરલેન્ડ અને UAE. આ તમામ દેશોને આમંત્રિત કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં જગદીશપુર, હલ્દિયા અને બોકારો ધામરા પાઇપલાઇન પરિયોજનાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જગદીશપુર, હલ્દિયા અને બોકારો ધામરા પાઇપલાઇન પરિયોજનાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, પૂર્વીય ભારતને સસ્તી, સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજના અંતર્ગત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઐતિહાસિક મોડી લિપિ ને દેવનાગરી લિપિમાં રૂપાંતરણ કરનાર દુનિયાનું પ્રથમ AI મોડેલ કોણે વિકસિત કર્યું છે?
તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, આઈ રૂડકીએ વિકસિત કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, તાજેતરમાં પૃથ્વી અને અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? વિશાખાપટ્ટનમ, ચાંદીપુર, પોખરણ, કચ્છ. તો જવાબ થશે મિત્રો ઓડિશાના ચાંદીપુર ખાતે પૃથ્વી અને અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, તાજેતરમાં પ્રકાશિત હુરોન ઇન્ડિયા અંડર 13 રિપોર્ટ 2025માં સર્વસ્થાન પર કોણ રહ્યું છે? કેવલિયા વોહરા, આદિત્ય પાલીછા, ઉપરોક્ત બંને, એક પણ નહીં. મિત્રો, હુરોન ઇન્ડિયા અંડર 13 રિપોર્ટ જારી થયો છે 2025નો, જેમાં સર્વસ્થાન પણ કોણ રહ્યું છે? તો કેવલ્યા વોહરા અને આદિત્ય પાલિયા બંને સર્વસ્થાન પર રહ્યા છે. તો જવાબ થશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, તાજેતરમાં કયા દેશે પાકિસ્તાન સમર્થિત સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRF ને વિદેશી આતંકવાદી સંગઠન અને વૈશ્વિક આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે? ભારત, અમેરિકા, ફ્રાન્સ અને રશિયા. તો જવાબ થશે મિત્રો અમેરિકા દ્વારા તાજેતરમાં TRF ને વિદેશી આતંકવાદી સંગઠન અને વૈશ્વિક આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો TRF ની સ્થાપના ક્યારે થઈ હતી? 2019માં થઈ હતી. અને મિત્રો 22 એપ્રિલમાં જે પહલગામ હુમલો થયો હતો તેમની જવાબદારી પણ TRF લીધી હતી. તે પહેલા 2024માં ભારતીય સુરક્ષા દળો પર થયેલા હુમલાની જવાબદારી પણ TRF લીધી હતી. મિત્રો, ભારતે 5 જાન્યુઆરી 2023ના રોજ TRF ને એક આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું હતું. તો આ હતા મિત્રો 21 અને 22 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત વેરી મોસ્ટ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.